તત્વમ, અહીંયા આવતો બેટા. હા આવ્યો. બેટુ, આ જરાક મૂકી દે, મારે તારી સાથે થોડીક વાત કરવી છે. બોલ. સાંભળ બેટુ, આજે મમ્મા જે વાત કરવા જઈ રહી છે ને બેટા, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ. કેમ? જો દીકરા, તને હમણાં થોડા દિવસ પહેલા કેટલા યર્સ કમ્પ્લીટ થયા? 13 કમ્પ્લીટ થયા. 14મા વર્ષમાં તે એન્ટર કર્યું. સો યુ આર અ કમ્પ્લીટ ટીનેજર, રાઈટ? એ શું હોય? ટીનેજમાં આવી ગયો. 13, 14, 15, 16, દેટ ઇઝ યોર ટીનેજ બેટા. 19 સુધી હોય. યસ. હવે બેટા ટીનેજ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ એજ છે. ધીસ ઇઝ ધ ગોલ્ડન ટાઈમ ઓફ યોર લાઈફ. અને બેટા આની અંદર તમારી બોડીમાં ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થશે, રાઈટ? હોર્મોન્સ તો તે શીખ્યું છે ને શું છે હોર્મોન્સ, રાઈટ? સો ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થશે. તને કોઈક વખત ગુસ્સો આવશે, કોઈક વખત ઇરિટેશન થશે, કોઈક વખત એવું લાગે કે મને કોઈ સમજતું જ નથી, કોઈ વખત એવું લાગશે કે મમ્મી પપ્પા મને બહુ ટોક કરે છે, કોઈક વખત એવું લાગશે કે મારી સાથે કોઈ છે જ નહીં, મારું કોઈ સાંભળતું જ નથી, રાઈટ બેટું? બટ આ બધી જ વખતે એક વસ્તુ ધ્યાન રાખજે, મમ્મા પપ્પા આર ઓલવેઝ વિથ યુ બેટા. ઓકે? તું યુ આર અવર લાઈફ લાઈન. હે ને દીકરો? છે ને? ખબર છે ને? તો બેટા ક્યારેક પણ એવું લાગે ને કે કોઈ મને સમજતું નથી, મમ્મા છે. ક્યારેક એવું લાગે ને કે મારે મારી દિલની વાત શેર કરવી છે, મેં કોઈ મિસ્ટેક કરી છે, મારે દિલની વાત શેર કરવી છે, મમ્મા છે બેટા. બહાર કોઈ તને ડરાવતું હોય કે કોઈ તને બુલી કરતું હોય, બીજું કંઈ પણ એવો પ્રોબ્લેમ હોય તો પપ્પા છે બેટા. તારી પાછળ તારા મા બાપ હંમેશા બેઠેલા છે, તારી સાથે છે અને તારા દરેક પગલે તારી સાથે છે. બાય ચાન્સ તું ભૂલ કરે છે અને મમ્મા પપ્પાને આવીને કહેશે તો શું કરશે? બહુ તો પપ્પા 2 થપ્પડ મારી દેશે, મમ્મા ગુસ્સો કરી લેશે. બટ બેટું, મમ્મા પપ્પા ગુસ્સો કરશે, કોઈને કરવા નહીં દેશે. પપ્પા મારશે, કોઈને મારવા અને પપ્પાની એ એક થપ્પડ તારી લાઈફ માટે હશે બેટા, તારી મિસ્ટેક માટે નહીં હશે. બરાબર બેટું? એટલે બહાર કંઈ પણ થાય છે, ક્યારે પણ જ્યારે પણ તું મૂંઝાય, નહીં સમજણ પડે, કંઈ પણ થાય બેટા, ટોક ટુ અસ. વી આર ધેર વિથ યુ. ઓકે? મમ્મા પપ્પાનો જીવવાનો સહારો કોણ હોય? એમના બાળકો. હે ને દીકરા? તો તું તો અમારી જિંદગી છે ને બેટા, હે ને? જાન છે મારી, હે ને દીકરો? સો આઈ રિક્વેસ્ટ ઓલ ધ પેરેન્ટ્સ, તમારા બાળકો સાથે વાત કરો, એમને સમજાવો કે તમે એમની સાથે છો. ભૂલ કરશે તો શું, ભૂલ કરીને જ મોટા થવાશે, બટ તમારી સાથે એમની ભૂલની પણ વાત કરે, ભૂલનો પણ સ્વીકાર કરે. અને ત્યારે જઈને બાળકો અને પેરેન્ટ્સની વચ્ચે એટલું બોન્ડિંગ ઇન્ક્રીઝ થશે કે બાળક પોતાના મા બાપથી કોઈ પણ વસ્તુ છુપાવવાની જગ્યાએ એમની સાથે શેર કરશે. સો આજથી જ તમારા બાળકો સાથે વાત કરવાનું ચાલુ કરો. થેન્ક યુ.